ગઈકાલે લોકસભાની અંદર એક મહત્ત્વનો પ્રશ્ન ઉઠ્યો હતો. દીવ અને દમણના સાંસદ ઉમેશ પટેલે પ્રશ્ન કર્યો હતો કે અમારા વિસ્તારમાં આજની તારીખ સુધી પણ પીવાના પાણીની સમસ્યા છે. નલ સે જલ યોજના અંતર્ગત અમારા વિસ્તારમાં આજની તારીખે પણ પાણી પહોંચ્યું નથી. અમારા વિસ્તારોમાં પાણીની ખૂબ તંગી છે. અને એના જવાબમાં જલશક્તિ મંત્રાલયના જે મિનિસ્ટર છે CR પાટીલ, તેઓ ઊભા થાય છે અને તેઓ કહે છે કે તમારા વિસ્તારમાં, તમારા પ્રદેશમાં, દીવ દમણમાં 100% પાણી પહોંચી ગયું છે, કારણ કે તમારા સરપંચશ્રીઓએ અને તમારા પ્રશાસન દ્વારા અમને લેખિતમાં મળ્યું છે કે તમારા પ્રદેશમાં 100% પાણી પહોંચી ગયું છે. અને સાંસદ ઉમેશ પટેલ કહે છે કે જો આપ કહેતા હોય કે 100% પાણી પહોંચી ગયું છે તો એક તપાસ નીમવામાં આવે, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે અમારા પ્રદેશમાં પાણી આવે છે કે નહીં. આ તમામની વચ્ચે હવે દીવ દમણમાં ભારે સરસાઓ થઈ રહી છે કે આપણા પ્રદેશમાં પાણી નથી આવતું, તો આ રીતે સરસાઓએ કેમ જોર પકડ્યું છે. એની વચ્ચે એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે એની ગીરની વાત ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ એ ઓડિયો ક્લિપમાં જાણવા મળે છે કે તે ભાઈ વ્યક્તિ કહે છે કે 10% પાણી પણ આપણા પ્રદેશમાં પહોંચ્યું નથી. સાંભળીએ એ ઓડિયોને, પરંતુ ગીરની વાત ન્યૂઝ છે ત્યાં ઓડિયોની પુષ્ટિ કરતી નથી. સાંભળીએ. આ મહોદયભાઈને કહો કે અમારા દીવ પ્રશાસનમાં આવીને જરાક ચેક કરી જોઈ કે ક્યાં ક્યાં પાણીની લાઈન બધીને પહોંચે છે. બધી પાઇપો તૂટેલા છે બધીના, કોઈને પાણી નથી મળતું. એને કે ટ્રેક્ટર એથી આપે છે ને કે સપ્લાય કરે છે પાણી, કોઈને મળે ક્યારે આવે ક્યારે નહીં કંઈ ખબર નથી પડતી. બરાબર ને? હા, તો 100% સપ્લાય કરે ખોટી વાત છે એને કે 10% બી સપ્લાય નથી થતી. પાણીની ટાંકા બાકા બધી ખાલી છે બધીને. એને કે વિસ્તારમાં આવીને જોઈ જવું હોય ને કે આમ જૂઠ બોલે તો કેટલા દિવસ ચાલે? સંસદમાં બી જઈને જૂઠ ખોટું બોલે મારા. બતાવો ભાઈને. બરોબર બોલ્યા ઉમેશભાઈ, તો સાચી વાત કરી ને.